આપણે એના પછીનો પોઈન્ટ સલાહકાર સમિતિ, એડવાઇઝરી કમિટી. સલાહકાર સમિતિની નિમણૂક શું કામે કરવામાં આવે કે જ્યારે કંપનીની અંદર કોઈ પણ પ્રકારની સલાહની જરૂરિયાત ઊભી થાય તો એના નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા એના માટેની સલાહ છે એ લેવામાં આવે. તો ઈસવીસન 1956માં કંપની ધારા 1956ની જોગવાઈ અનુસાર કંપની ધારાના વહીવટી તંત્રમાં જરૂરી સલાહ સૂચન આપવા માટે સલાહકાર પંચ એડવાઇઝરી કમિશનની રચના કરવામાં આવી હતી. જેવી રીતના મેં તમને કીધું એ રીતે આ સલાહકાર પંચનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકાર અને કંપની લો બોર્ડ જે બાબતો અંગે સલાહ માગે તે અંગે સલાહ આપવાનું હતું. એનું કાર્ય શું હતું કે કંપની લો બોર્ડ જે વસ્તુ માટેની સલાહ માંગે એના માટેની જ સલાહ આપવાનું હતું. પરંતુ 1965ના કંપની ધારાના સુધારાથી સલાહકાર પંચને નાબૂદ કરવામાં આવ્યું અને તેને બદલે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી. કંપની ધારાના 65ના એક્ટ ઉપરથી આ જે કોઈ પણ પંચ હતું એને દૂર કરી અને એની સમિતિની રચના કરવામાં આવી. એ યાદ રહે કે સલાહકાર પંચની જગ્યાએ સલાહકાર સમિતિની જોગવાઈ કરવામાં માત્ર નામ જ બદલાવવામાં નથી આવ્યું, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સલાહકાર પંચને આપવામાં આવી હતી તે સઘળી સત્તા સલાહકાર સમિતિને આપવામાં આવી નથી, પણ મર્યાદિત સત્તા આપવામાં આવી છે. સલાહકાર સમિતિમાં સભ્ય સંખ્યા વધુમાં વધુ 5 સભ્યો પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે. પંચ અને સમિતિ એ બંનેના નામની સાથે સાથે એના અમુક રૂલ્સ રેગ્યુલેશનમાં પણ ફેરફાર કરવામાં આવેલા છે. એમ અમુક નીતિ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવેલા છે. જ્યારે પંચને અમર્યાદિત સત્તા આપવામાં આવતી હતી તો આને મર્યાદિત સત્તા આપવામાં આવતી હતી. સલાહકાર સમિતિમાં સભ્ય સંખ્યા છે વધારેમાં વધારે 5 સભ્યો પૂરતી મર્યાદિત હોય છે. કંપની ધારાની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકાર અને કંપની લો બોર્ડનું કંપની ધારાના સંબંધે સલાહ સૂચન આપવાનું કાર્ય સલાહકાર સમિતિને સોંપવામાં આવ્યું છે. સલાહકાર સમિતિ કંપની ધારાના વહીવટ અંગે ઉદ્ભવતા પ્રશ્નો અને આટીઘૂટી અંગે સલાહ સૂચન માર્ગદર્શન આપે છે. સલાહકાર સમિતિના નામ પ્રમાણે જ તેમનું કાર્ય સલાહ આપવાનું છે, આદેશ આપવાનું નહીં. અર્થાત સલાહકાર સમિતિ કેન્દ્ર સરકાર અને કંપની લો બોર્ડને માત્ર સલાહ સૂચન આપી શકે છે. તે સલાહ પ્રમાણે વર્તવા કેન્દ્ર સરકાર કે કંપની લો બોર્ડ બંધાયેલા નથી. અહીં શું કીધું છે કે જે સમિતિ દ્વારા જે સલાહ સૂચન આપવામાં આવે છે એ સલાહ સૂચન કેટલા સાચા છે કેટલા ખોટા છે, કેન્દ્ર સરકારને કે કંપની લો બોર્ડને એ સલાહ કેટલા અંશે માનવી, પૂરી માનવી, ન માનવી, એ બધી જ વસ્તુઓ એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. જે સલાહ આપે એ 100% માનવી કે ન માનવી એના માટેનો કોઈ નિયમ છે એ હોતો નથી. કંપની ધારાની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકાર અને કંપની લો બોર્ડે કંપની ધારાના વહીવટ સંબંધો જે બાબતે સલાહ માંગે તે બાબતે સલાહકાર સમિતિ આપે છે. જેમ કે ડિરેક્ટરોની સંખ્યામાં વધારો કરવા માટે કંપની કેન્દ્ર સરકારને અરજી કરે ત્યારે, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કે પુનઃ નિમણૂક અંગે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની જોગવાઈમાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારને અરજી કરે ત્યારે, કંપનીના સુગ્રથિત સંચાલન માટે સરકાર તરફથી ડિરેક્ટરોની નિમણૂક કરવાની બાબતે વગેરે પ્રસંગે જે બાબતે સલાહ માંગવામાં આવે ત્યારે સલાહકાર સમિતિ કેન્દ્ર સરકારને સલાહ આપે છે. સલાહકાર સમિતિ કેન્દ્ર સરકારને યોગ્ય, સાચી અને વ્યાજબી સલાહ આપી શકે તે માટે સલાહકાર સમિતિને કેટલીક સત્તા આપવામાં આવી છે. જેમ કે સલાહકાર સમિતિ કંપનીના દસ્તાવેજો, હિસાબી ચોપડા તપાસી શકે. જો એને આ બધી વસ્તુ તપાસેલી હશે તો જ એના રિલેટેડમાં એ સલાહ છે જે આપી શકે. માહિતી કે ખુલાસા માંગી શકશે. કંપનીના જવાબદાર અધિકારીને રૂબરૂ બોલાવીને તેની ઉલટ તપાસ કે સોગંદ પર માહિતી મેળવી શકે છે. આમાં કસૂર કરનાર દંડ તથા કેદની સજાને પાત્ર બને છે. ત્યાર પછી છે અદાલતો, એટલે કે અદાલતોની સત્તાઓ. કંપની ધારાના વહીવટ તથા અસરકારક અમલ માટે અદાલતોના ન્યાયિક ક્ષેત્ર અને સત્તા નક્કી કરવામાં આવેલ છે. કંપની ધારામાં આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. કંપની ધારાની જોગવાઈઓના પાલન અર્થે 3 પ્રકારની અદાલતોને નીચે જણાવ્યા પ્રમાણેની સત્તા સોંપવામાં આવી છે. જિલ્લા અદાલતો, હાઈકોર્ટો અને સર્વોચ્ચ અદાલતો. જે રાજ્યમાં કંપનીની નોંધાયેલી ઓફિસ આવેલી હોય તે રાજ્યની હાઈકોર્ટને તે કંપની અંગેની બાબતો સાંભળવાની સત્તા રહેશે, સિવાય કે કોઈ બાબત અંગે જિલ્લા અદાલતને તે સત્તા સોંપવામાં આવી હોય. અહીં શું કીધું છે કે જે રાજ્યમાં કંપનીની નોંધાયેલી ઓફિસ આવેલી હોય તે રાજ્યની હાઈકોર્ટ છે એ કંપની માટેની પૂરેપૂરી માહિતી છે કે પૂરેપૂરી બાબતો છે એ સાંભળી શકશે. અન્યથા કોઈ પણ કેસની અંદર આ અદાલતને જિલ્લા અદાલતને આ પ્રકારની સત્તા આપવામાં આવી હોય તો એ પણ સાંભળી શકે. જે બાબતો અંગે હાઈકોર્ટે જિલ્લા અદાલતને સત્તા સોંપી હોય તેવી બાબતો સાંભળવાની સત્તા ધરાવે છે. આ સત્તાનો પોઈન્ટ થયો. જે કંપનીની ભરપાઈ મૂડી રૂપિયા 1 લાખથી વધુ હોય તેને ફડચામાં લઈ જવાની કાર્યવાહી કરવાની સત્તા જિલ્લા અદાલતોને નથી, તેમજ કંપનીના સભ્યો અને કંપનીના લેણદારો સાથે સમાધાનની યોજના કરવાની સત્તા
પણ જિલ્લા અદાલતોને નથી. અહીં શું કીધું છે કે જે કંપનીની ભરપાઈ મૂડી 1 લાખથી વધુ હોય એને ફડચામાં લઈ જવાની કે એના માટેની કાર્ય કરવાની સત્તા જિલ્લા અદાલતને આપેલી નથી. તેમજ કંપનીના સભ્યો અને કંપનીના લેણદારો સાથે સમાધાનની યોજના કરવાની સત્તા પણ જિલ્લા અદાલતોને મળેલી નથી. અદાલતની સત્તાઓ કંપની ધારાના સુગ્રથિત વહીવટ અને અસરકારક અમલના હેતુસર કંપની ધારાની વિવિધ જોગવાઈઓ અનુસાર અદાલતોને નીચે જણાવ્યા પ્રમાણેની સત્તાઓ સોંપવામાં આવી છે. એના માટેની ટોટલ અહીંયા 16 સત્તાઓ આપેલી છે. આ 16 સત્તાઓ છે જે અદાલતોને આપવામાં આવેલી છે. ત્યાર પછી 7th પોઈન્ટ છે આપણો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, જેને શોર્ટમાં NCLT પણ કહેવામાં આવે છે. કંપની ધારાના સુધારા અનુસાર કેન્દ્ર સરકારે 1991માં જાહેરનામાથી એક અર્ધન્યાયિક સંસ્થા કંપની લો બોર્ડની રચના કરી હતી. આ કંપની લો બોર્ડની મુખ્ય શાખા એટલે કે પ્રિન્સિપલ બ્રાન્ચ દિલ્હીમાં હતી, જ્યારે 4 પ્રાદેશિક બેન્ચો ન્યૂ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં હતી, જે વિભાગ પ્રમાણે હતી. આ કંપની લો બોર્ડ કંપની ધારા હેઠળની અરજીઓ, પિટિશનો વગેરેનો નિર્ણય કરતો. કેન્દ્ર સરકારે તે સમયે કંપની ધારાનો અભ્યાસ કરી કોર્પોરેટ કાયદામાં થઈ રહેલા વિકાસ અને સુધારાને અનુરૂપ તેમજ કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા તથા કંપનીના નાદારીના કિસ્સા અંગે સુધારા સૂચવવા એક કમિટીની રચના કરી. કેન્દ્ર સરકારે શું કરેલું હતું કે કોઈ પણ કંપનીને ફડચામાં લઈ જવી તો એના માટેની પ્રક્રિયા અથવા તો કોઈ કંપની જ્યારે નાદાર થાય તો એના માટેની એક કમિટી છે એની રચના કરવામાં આવી. આ કમિટીએ સૂચવ્યું કે કંપની લો બોર્ડની જે હકુમત અને સત્તા છે તે એક નવી રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલની રચના કરી તેને સોંપવા માંદી કંપનીને પુનર્જીવિત કરવા માટેની સત્તા પણ આ કંપની લો ટ્રિબ્યુનલને સોંપવી. અહીંયા ત્યાર પછી રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ કંપની લો ટ્રિબ્યુનલ છે એને જે કંપની માંદી એટલે કે જે ઓછી ચાલતી હોય અથવા તો જે બંધ થવાના આરા ઉપર હોય એને ફરી પાછી ચાલુ કરવા માટેની સત્તા પણ આ ટ્રિબ્યુનલને આપવામાં આવે છે. કંપનીને ફડચામાં લઈ જવાની હકુમત તથા સત્તા જે હાઈકોર્ટને છે તે પણ આ કંપની લો ટ્રિબ્યુનલને સોંપવી. આ સમિતિની ભલામણો લક્ષમાં લઈને કેન્દ્ર સરકારે 2002માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLT અને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ NCLATની રચના કરી. કંપની ધારા 2013ની કલમ 407 થી 434 સુધીમાં આ અંગે જોગવાઈ કરવામાં આવી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની રચના કલમ 408 પ્રમાણે કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની રચના કરે છે, જેમાં એક પ્રમુખ તથા 2 પ્રકારના સભ્યો હોય છે. ફર્સ્ટ વન છે ન્યાયિક સભ્યો અને સેકન્ડ વન છે વિશિષ્ટ ટેકનિકલ જ્ઞાન ધરાવતા સભ્યો. આ બંને પ્રકારના કેટલા રાખવા તે કેન્દ્ર સરકાર નક્કી કરે છે. તેઓએ આ કાયદાની જોગવાઈઓ અનુસાર તેમને સોંપવામાં આવતી સત્તાનો ઉપયોગ કરી તેને અનુરૂપ કાર્યો કરવાના હોય છે. ટ્રિબ્યુનલના પ્રમુખ અને સભ્યોની લાયકાતો કલમ 409 જે વ્યક્તિએ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ઓછામાં ઓછું 5 વર્ષ કાર્ય કર્યું હોય તે ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે નિમણૂક પામી શકે. ટ્રિબ્યુનલ તરીકે કોની નિમણૂક થાય તો જે વ્યક્તિએ હાઈકોર્ટમાં જજ તરીકે 5 વર્ષ તરીકે કામ કર્યું હોય તેની. ન્યાયિક સભ્યોની લાયકાતો કઈ હોવી જોઈએ તો હાઈકોર્ટની ન્યાયમૂર્તિ હોવી જોઈએ અથવા ઓછામાં ઓછા 5 વર્ષ જિલ્લા અદાલતના ન્યાયમૂર્તિ રહેલ હોય અથવા ઓછામાં ઓછા 10 વર્ષ અદાલતના એડવોકેટ તરીકે કાર્ય કર્યું હોય. ઓછામાં ઓછા 50 વર્ષની ઉંમર ધરાવતા હોય. વિશિષ્ટ ટેકનિકલ જ્ઞાન ધરાવતા સભ્યોની લાયકાત એ પણ અહીંયા તમને 7 આપેલી છે. ત્યાર પછી છે પ્રમુખ, અધ્યક્ષ, સભ્યોના હોદ્દાની મુદ્દત, પગાર કલમ 413 પ્રમાણે. તો ટ્રિબ્યુનલના પ્રમુખ અને દરેક સભ્ય તેમનો હોદ્દો ગ્રહણ કર્યાની તારીખથી 5 વર્ષ સુધી હોદ્દા પર રહી શકશે અને બીજા 5 વર્ષ સુધી પુનઃ નિયુક્તિને પાત્ર ગણશે. જે વ્યક્તિ પ્રમુખ હોય, અધ્યક્ષ હોય તો એ લોકોની નિમણૂક છે જે 5 વર્ષ માટે થઈ શકે. વધીને 5 વર્ષ પછી ફરી પાછી એ જ વ્યક્તિની નિમણૂક કરવાથી 10 વર્ષ માટે એ વ્યક્તિ રહી શકે છે, એનાથી વધારે વર્ષ માટે રહી શકતી નથી. તો ફર્સ્ટ વન છે ટ્રિબ્યુનલના પ્રમુખ 67 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકશે. સેકન્ડ વન છે ટ્રિબ્યુનલના અન્ય સભ્યો 65 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકશે. તેમના પગાર ભથ્થાઓ અને તેમની નોકરીની અન્ય શરતો નક્કી કરવામાં આવે તે મુજબની રહેશે. તેમની નિયુક્તિ પાછી તેમને ગેરલાભ થાય તે રીતે તેમના પગાર ભથ્થા કે નોકરીની શરતોમાં ફેરફાર કરી શકાશે નહીં. જ્યારે પ્રમુખ, અધ્યક્ષ રાજીનામું, માંદગી અથવા અન્ય કોઈ કારણસર પ્રમુખ અથવા અધ્યક્ષની જગ્યા ખાલી હોય તો વરિષ્ઠ સભ્ય
પ્રમુખ અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. આની સાથે આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. આના પછીના લેક્ચરની અંદર આપણે આપણું ચેપ્ટર નંબર 8 સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી વિશે ભણીશું.